આજે આપણે જાણીએ કે કોરોનરી એન્જિયોગ્રાફી એટલે શું. જે કોઈ વ્યક્તિને હૃદયની નસમાં બ્લોકેજ હોય એવી સંભાવના દેખાતી હોય તો તેને એનો ચોક્કસ નિદાન કરવા માટે એન્જિયોગ્રાફી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. તેની અંદર હાથ અથવા જાંઘથી આ રીતની બોલપેનના રિફિલના સાઇઝની એક શીટ મૂકવામાં આવે અને તેના પછી તેમાંથી આ કેથેટર મૂકીને હૃદયની ધમણીના મુખ સુધી જઈને દવા છાંટીને તેનો ફોટા પાડવામાં આવે, જેનાથી આપણને ધમણીનું ચિત્ર સ્પષ્ટ દેખાય અને તેની અંદર ક્યાં બ્લોકેજ છે, કેટલો છે, આના વિશે ખબર પડે. તો ચલો જોઈએ કેવી કરીએ એન્જિયોગ્રાફી. એન્જિયોગ્રાફીમાં પહેલાં આ શીટ આ જાંઘની ધમણીમાં મૂકવામાં આવેલી છે અને તેની અંદરથી આપણે આ કેથેટર હવે પસાર કરીશું. આ પગમાંથી આપણે એક વાયરના આધારે આ કેથેટર હૃદયની ધમનીના મુખ સુધી લઈ જઈ રહેલા છે અને હવે આપણે તેમાં કોન્ટ્રાસ્ટ અથવા ડાય મૂકીને આપણે તેના ફોટા લેશું. આ જે ચિત્ર છે આ આપણે અલગ અલગ એંગલમાં લઈએ, જેનાથી આપણે બધી બાજુથી બ્લોક કેટલા પ્રમાણમાં છે તેના વિશે ખબર પડે. આ ડાબી ધમણીનું ચિત્ર છે. આના પછી આપણે જમણી બાજુની હૃદયની જમણી બાજુની ધમણીનું ચિત્ર જોશું. હૃદયની જમણી બાજુની મુખ્ય ધમણીનું પિક્ચર લેશું. આ આપણે અલગ અલગ એંગલમાં પિક્ચરો લઈને આપણને બ્લોક વિશે ખબર પડે. આ રીતે આપણે જોયું કે એન્જિયોગ્રાફી આ એક હૃદયની ધમણીઓના ફોટા પાડવાની પદ્ધતિ છે અને તમે હમણાં જ જોયું કે આ ફક્ત 4 થી 5 જ મિનિટમાં આખી પ્રોસેસ પતી જાય છે, જે લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે. એટલે પેશન્ટને ઊંઘાડવાની કે બેભાન કરવાની એમાં જરૂરિયાત હોતી નથી. અત્યારે જ આપણે જે એન્જિયોગ્રાફી કરી તેના હવે આ ફોટાને આપણે એનાલિસિસ કરીએ. તો અહીંયા તમને દેખાશે કે આ મુખ્ય ધમણી છે. આ ડાબી બાજુની આગળની મુખ્ય ધમણી અહીંયા ચાલુ થાય, આ હૃદયની મુખ્ય ધમણી અહીંયાથી ચાલુ થાય, આ આગળની મુખ્ય ધમણી અહીંયાથી ચાલુ થાય. પછી અહીંયા તમને નજર આવશે કે અહીંયા નળી એકદમ સાંકડી થઈ ગઈ છે, પછી અહીંયા પણ સાંકડી છે અને અહીંયા પણ સાધારણ બ્લોક છે. એટલે આ રીતે આપણે હૃદયની ધમણીમાં કઈ જગ્યા અને કેટલા ટકા અવરોધ છે તે ખબર પડે. આ જે બ્લોક છે આ લગભગ 80-85% જેવું બ્લોક છે, એટલે આને ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. એટલે એન્જિયોગ્રાફી આ અતિશય સિમ્પલ સરળ પદ્ધતિ છે જે બહુ ઓછા સમયમાં થઈ જાય છે અને એનાથી આપણે ચોક્કસ નિદાન મળે છે અને આગળની સારવાર કઈ રીતે કરવી જોઈએ એના વિશે ખબર પડે.